મિત્રો, સરસ્વતી વિદ્યા મંડળ સંચાલિત શેઠ અહ સરસ્વતી વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગ પ્રોગ્રામમાં આપણું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો વિશે અભ્યાસ કરીશું, જે કોમર્સના વિદ્યાર્થીઓ માટે અગત્યનો વિષય છે. સામાન્ય રીતે ધોરણ 11ની જેમ જ ધોરણ 12માં પણ બે ભાગમાં આ પુસ્તક વહેંચાયેલું છે, જેમાં ભાગ 1માં સંપૂર્ણ ભાગીદારી પેઢી વિશે જણાવવામાં આવેલું છે, અને ભાગ 2ની વાત કરીએ તો શેર મૂડી, ડિબેન્ચર, કંપનીના વાર્ષિક હિસાબો, ગુણોત્તરો, આ બધાની માહિતી આપવામાં આવેલી છે. હવે આપણે ભાગ 1નું પહેલું પ્રકરણ જે છે, ભાગીદારી વિષય પ્રવેશ, એના વિશે સમજૂતી મેળવીએ. ભાગીદારી વિષય પ્રવેશ એ પહેલા ભાગીદારીનો અર્થ આપણે સમજવો પડે, જે આપણે 11મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થાના વિષયમાં સંપૂર્ણ એનો અભ્યાસ મેળવેલો છે. ભાગીદારી વિષય પ્રવેશ જો બોર્ડની રીતે તમને વાત કરું તો આમાંથી કુલ 4 ગુણના એક્ઝામ્પલ પૂછવામાં આવે છે. એમાં વિભાગ એ જે હોય છે, વૈકલ્પિક પ્રશ્નો, એમાંથી 1 ગુણ લેવામાં આવે છે, અને પેપરમાં વિભાગ સી આપેલો હોય છે, જે નાના દાખલાઓ હોય છે, જેના 3 ગુણ હોય છે. તો આ પ્રકરણમાંથી પણ આવો એક નાનો દાખલો આવશે. ભાગીદારી વિષય પ્રવેશ. ભાગીદારી એ પહેલા આપણે એનો અર્થ સમજી લેવો જોઈએ, જે અગાઉના વર્ષમાં આપણે સમજી ગયા છે, તેમ છતાં ફરી એનું પુનરાવર્તન કરી લઈએ કે સામાન્ય અર્થમાં 2 કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહેવાય. 2 કે તેથી વધુ વ્યક્તિઓ, એક વ્યક્તિ હોય તો આપણે સમજી ગયા છે, એને વૈયક્તિક માલિકી કહેવાય. અહીંયા 2 કે તેથી વધુ વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે એને ભાગીદારી પેઢી કહેવાય. તો ભાગીદાર કોને કહેવાય? તો પેઢીમાં જે ભાગીદારો રોકાયેલા હોય એને વ્યક્તિગત રીતે ભાગીદાર આપણે કહીએ છીએ. આ વ્યાખ્યાને વધુ સમજવા માટે એના લક્ષણોનો આપણે અભ્યાસ કરી લઈએ. તો સૌથી પહેલું છે કરારથી અસ્તિત્વ. કરારથી અસ્તિત્વ એટલે ભાગીદારી પેઢીનો જન્મ કરારથી થાય છે. ભાગીદારો જે કંઈ હોય પેઢીમાં 2, 3, 4 એ બધા ભેગા થઈ અને કરાર કરતા હોય છે કે પેઢીની શરૂઆત કેવી રીતે કરવી, કેવી રીતે ચલાવવી. હવે અહીંયા એક વસ્તુ સમજવાની છે મિત્રો, કે કરાર લેખિત અથવા મૌખિક બંને હોઈ શકે, પણ સામાન્ય રીતે કરાર લેખિત હોવો વધુ આવશ્યક છે. કારણ કે પેઢીમાં ભવિષ્યમાં જો કોઈ ભાગીદારો વચ્ચે વિખવાદ થાય, કુસમ થાય, કોઈ બાબતે ઝઘડા થાય, તો એવા સમયે લેખિત કરાર હોય તો એ વધુ આવશ્યક ગણાય. બીજું છે લક્ષણ નફાનો હેતુ. ભાગીદારો ભેગા થાય તો એ શાના માટે ભેગા થતા હશે? તો ધંધો કરીને એમાંથી નફો કમાવાનો ઉદ્દેશ હોવો જોઈએ, તો જ એને પેઢી કહેવાય. ત્રીજું છે કાયદેસરનો ધંધો. હવે અહીંયા કાયદેસરનો ધંધો એટલે કે સરકાર દ્વારા માન્ય હોય એવા ધંધા કરવા માટે ભાગીદારો અહીંયા ભેગા થતા હોય છે. ગેરકાયદેસરનો ધંધો 2-4 વ્યક્તિ ભેગી થઈને શરૂ કરે તો એને ભાગીદારી પેઢી ન કહેવાય. એકબીજાના એજન્ટ. પ્રત્યેક ભાગીદાર એકબીજાના એજન્ટ છે અથવા પ્રતિનિધિ છે. એનું કારણ છે કે પેઢીમાં બધા જ ભાગીદારો સામૂહિક રીતે સંચાલન કરે, અથવા તો પેઢીનું સંચાલન કોઈ એમાંથી 1 કે 2 ભાગીદાર કરે, માટે એને એકબીજાના એજન્ટ તરીકે કહેવામાં આવે છે. સભ્ય સંખ્યા. આપણે અહીંયા વ્યાખ્યામાં જોયું 2 કે તેથી વધારે,
તો વધારેમાં વધારે સભ્ય સંખ્યા કેટલી? તો જે લેટેસ્ટ 2014માં સરકારે નક્કી કરેલું છે કે નિયમ 10 પ્રમાણે વધુમાં વધુ સભ્ય સંખ્યા 50 ભાગીદારી પેઢીમાં હોવી જોઈએ. અગાઉ 1932ના કાયદા મુજબ થોડી અલગ સંખ્યા હતી, પણ આપણે અહીંયા લેટેસ્ટ સંખ્યા ધ્યાનમાં રાખવાની છે. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50. અમર્યાદિત જવાબદારી. મિત્રો, ધોરણ 11માં આપણે આ વારંવાર શબ્દ શીખી ગયા છે, તમને ખ્યાલ હશે જ, પણ અહીંયા પણ એ ધ્યાનમાં રાખવાનું. અમર્યાદિત જવાબદારી એટલે શું? તો ભાગીદારી પેઢીમાં માનો કે નુકસાન થાય, હવે સતત વર્ષો વર્ષ 2, 3, 4 વર્ષ પેઢી સતત ખોટમાં જાય, નુકસાન કરતી હોય, તો એવા સમયે ભાગીદારી પેઢીમાં જો એની મિલકતો કરતા દેવા વધી જાય, એટલે જવાબદારી વધી જાય, તો દરેક ભાગીદારે પોતાની અંગત મિલકતો વેચીને પણ એ જવાબદારી અથવા દેવું પૂર્ણ કરવું પડે. એને આપણે અમર્યાદિત જવાબદારી કહીએ છીએ. છેલ્લું છે લક્ષણમાં માલિકી અને સંચાલન. માલિકી અને સંચાલન ભાગીદારી પેઢીમાં વ્યક્તિગત માલિકીની જેમ જ અહીંયા ઐક્ય જોવા મળે છે. ઐક્યનો મતલબ કે જે માલિકો છે એ જ પેઢીનું સંચાલન કરે છે. પછી ભલે બધા જ માલિકો ન કરતા હોય, બધા જ ભાગીદારો સંચાલન ન કરતા હોય, કોઈ 1 કે 2 જ વ્યક્તિ સંચાલન કરતી હોય, તેમ છતાં જે માલિક છે એટલે કે જે ભાગીદારો છે એ જ પેઢીનું અહીંયા સંચાલન કરતા હોય છે. તો આ બધા લક્ષણોને આધારે આ વ્યાખ્યા તમને વધુ વિસ્તૃત સમજૂતી પડે. બીજું, ભાગીદારી કરારનામું. આપણે જોયું કે કરારથી અસ્તિત્વમાં આવે છે. કરારનામાને ખતપત્ર પણ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં એને કહીએ તો પેઢીનું બંધારણ, એટલે કે ભાગીદારી પેઢીની સંપૂર્ણ મોટાભાગની વિગતો એ કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે. કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એની આપણે વિગત મેળવીએ. કે ભાગીદારોની વિગતો, ભાગીદારી પેઢીમાં જેટલા ભાગીદારો હોય એ ભાગીદારોની સંપૂર્ણ વિગતો કરારનામામાં દર્શાવવી પડે. સંપૂર્ણ વિગતો એટલે કે એનું નામ હોય, સરનામું હોય અને બાકીની અન્ય ભાગીદારની વ્યક્તિગત જે બધી માહિતી છે એની વિગત દર્શાવવી પડે. બીજું છે પેઢીની વિગતો, એટલે કે ભાગીદારી પેઢી કયા સ્થળે આવેલી છે, એનું નામ શું રાખવામાં આવશે, આ બધી વિગતો પેઢીની વિગતોમાં દર્શાવવામાં આવે. ત્રીજું છે ધંધાનો પ્રકાર. ભાગીદારો કયા પ્રકારનો ધંધો કરવા માટે ભેગા થયા છે એને ધંધાનો પ્રકાર કહેવાય. આપણે 11મા ધોરણમાં શીખી ગયા. ઘણા બધા ધંધાના પ્રકાર છે. માનો કે કોઈ ભાગીદારો ભેગા થઈને કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા ભેગા થાય, કોઈ સેવા આપવાનો ધંધો કરે, કોઈ ટ્રેડિંગનો ધંધો કરે, તો કયા પ્રકારનો ધંધો કરવાનો છે એ ધંધાનો પ્રકાર અહીંયા કરારનામામાં દર્શાવવો પડે. ત્યાર પછી છે ભાગીદારીનો આરંભ. ભાગીદારી પેઢી કઈ તારીખથી શરૂ કરવામાં આવશે એ તારીખ અહીંયા દર્શાવવામાં આવે છે. કરારનામામાં આગળની વિગત છે મૂડી. હવે મૂડી બાબતે ખાસ ધ્યાન રાખવાનું કે મૂડી ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારોએ લાવવી ફરજિયાત નથી, અથવા તો કયા પ્રમાણમાં લાવવી, કેટલી મૂડી લાવવી એ બધું કરારમાં દર્શાવેલું હોય છે. કોઈ ભાગીદાર મૂડી ન લાવે તો પણ વાંધો નથી, એ કરારમાં ઉલ્લેખ કરેલો હોય છે. એટલે મૂડી બાબતે 1932ના ભાગીદારી કાયદા મુજબ દરેકે સરખી જ મૂડી લાવી એવું કંઈ હોતું નથી. એ કરારમાં એનો દર્શાવેલી હોય એ પ્રમાણે મૂડી લાવવી પડે. મૂડી પર વ્યાજ. અહીંયા આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનો કે ભાગીદારો પેઢીમાં જે મૂડી રોકે છે એ મૂડી પર વ્યાજ
એને 1932ના કાયદા મુજબ આપવામાં આવતું નથી. પણ જો કરારમાં ઉલ્લેખ કરેલો હોય કે મૂડી પર આટલા ટકા લેખે વ્યાજ ગણવાનું છે, એવા સમયે એને મૂડી પર વ્યાજ આપવામાં આવે. પણ જો કરારમાં ઉલ્લેખ ન હોય તો કાયદા પ્રમાણે એ મૂડી પર એને વ્યાજ આપવામાં આવતું નથી. ત્યાર પછી ઉપાડ. ભાગીદારો પેઢીમાંથી વર્ષ દરમિયાન કયા સમયે કેટલી રકમનો ઉપાડ કરશે એ વિગત પણ કરારનામામાં દર્શાવવી પડે. હવે મૂડી પર વ્યાજ છે, એવી જ રીતે અહીંયા ઉપાડ પર વ્યાજ. જો કરારનામામાં ઉલ્લેખ ન હોય તો ઉપાડ પર વ્યાજ ભાગીદારી પેઢી ભાગીદાર પાસેથી વસૂલ કરી શકે નહીં. દાખલામાં તમને આપેલું હોય કે ઉપાડ આટલો કર્યો, પણ જો કોઈ વ્યાજનો ઉલ્લેખ ન હોય તો આપણે એ ભાગીદાર પાસેથી ઉપાડ પરનું વ્યાજ મેળવી શકીએ નહીં. પણ દાખલામાં માનો કે એમ આપ્યું હોય કે 6% કે 8% લેખે ઉપાડ પર વ્યાજ ગણવું, તો એ વ્યાજ ગણવાનું. ત્યાર પછી નફા નુકસાનની વહેંચણી. મિત્રો, આ મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો, કારણ કે આગળ આપણે દાખલા ગણીશું એમાં તમે અહીંયા થોડી મુશ્કેલી અનુભવો છો. નફા નુકસાનની વહેંચણી એટલે વર્ષને અંતે જે પેઢીમાં નફો થાય કે નુકસાન થાય એ દરેક ભાગીદારો વચ્ચે કેવી રીતે વહેંચવું. માનો કે કોઈ એક ભાગીદારી પેઢીમાં A, B, C એમ 3 ભાગીદારો છે, તો કરારમાં નક્કી કરેલું હોય કે એમના વચ્ચે માનો કે 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચાશે. તો વર્ષને અંતે જે નફો કે નુકસાન આવે એ પ્રમાણમાં વેચીએ. પણ માનો કે કરારમાં નક્કી જ ન કરેલું હોય નફા નુકસાનનું પ્રમાણ, તો કેવી રીતે વહેંચણી કરવી? તો મિત્રો, 1932ના ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે દરેક ભાગીદારને સરખે હિસ્સે નફો કે નુકસાન વેચાય. ઘણી વખત તમને દાખલામાં આપવામાં આવેલ છે કે નફા નુકસાનની વહેંચણી કરવી, પણ એનું કોઈ પ્રમાણ ન જણાવેલું હોય, તો તે સમયે મિત્રો તમે મુશ્કેલી અનુભવો છો. તો તે વખતે આપણે સરખા પ્રમાણે કાયદા પ્રમાણે એને નફો નુકસાન વેચાય. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. આગળ કરાર પત્રમાં ભાગીદારોનો પગાર, બોનસ, કમિશન, મહેનતાણું આ બધું આપી શકાય નહીં. 1932ના કાયદા પ્રમાણે ભાગીદારને આપી શકાય નહીં. પણ માનો કે કોઈ એક ભાગીદાર સક્રિય રીતે પેઢીમાં કામ કરતો હોય, તો એને પગાર કે બોનસ કે કોઈ મહેનતાણું આપવું હોય તો ખતપત્રમાં દર્શાવેલ હોવું જોઈએ. કરારનામામાં એની જોગવાઈ હોવી જોઈએ, તો જ એને આ બધી વસ્તુ આપી શકાય. ત્યાર પછી ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. આ મુદ્દો પણ ખાસ ધ્યાનમાં રાખવાનો. દાખલાની ગણતરીમાં આ પણ એક અગત્યનો મુદ્દો છે. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. માનો કે પેઢીને વધારે નાણાંની જરૂર પડી, તો એવા સંજોગોમાં કોઈ ભાગીદાર આર્થિક રીતે સદ્ધર હોય તો એ પેઢીને લોન તરીકે રૂપિયા આપે, નાણાં આપે. તો એ વખતે કેટલા ટકા વ્યાજ એ લોન ઉપર ચૂકવવું એ કરારનામામાં દર્શાવેલું હોવું જોઈએ. માનો કે 6% કે 8% લોન પર વ્યાજ આપવાનું છે, તો એ પ્રમાણે આપણે ગણતરી કરીએ. પણ જો કરારનામામાં લોન પર વ્યાજનો કોઈ ઉલ્લેખ ન હોય તો પણ ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે એને 6% લેખે લોન પર વ્યાજ ચૂકવવું પડે. ઘણી વખત A, B, C 3 ભાગીદાર હોય, C ભાગીદારે માનો કે 50,000ની લોન આપી, દાખલામાં તમને આટલું જ આપેલું હોય, એની પર કોઈ વ્યાજની ગણતરી કે આટલા ટકા વ્યાજ વસૂલ કરવું એવું ન આપેલું, તો એવા સમયે મિત્રો, જો દાખલામાં તમને આપેલું હોય કે આટલા ટકા વ્યાજ ગણવું, તો એ પ્રમાણે એમને ન આપેલું હોય તો એને 6% લેખે લોન પર વ્યાજ ચૂકવવું પડે. આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની.
હવે લોન પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ કહેવાય. એટલે સામાન્ય રીતે જ્યારે આગળ આપણે હિસાબો ભાગીદારી પેઢીના બનાવીશું ત્યારે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી પાઘડી. પેઢીની પાઘડીની ગણતરી કઈ રીતે કરવી? આગળ આપણે ભાગ 1માં ચોથું પ્રકરણ આવે છે પાઘડી અંગેનું જ આખું. તેમ છતાં અહીંયા સામાન્ય અર્થ જોઈ લઈએ કે પાઘડી અંગેની ગણતરી ઘણી બધી પદ્ધતિથી થાય છે. તો એ કઈ પદ્ધતિથી ભાગીદારના પ્રવેશ વખતે, નિવૃત્તિ વખતે, અન્ય વખતે પાઘડીની ગણતરી કરવાની જરૂર થાય, તો કેવી રીતે ગણવી એ પણ અહીંયા કરારનામામાં દર્શાવેલ હોવું જોઈએ. પ્રવેશ નિવૃત્તિ. ભાગીદારી પેઢી ચાલુ હોય, કોઈ નવા ભાગીદારને અંદર પ્રવેશ આપવાનો હોય અથવા કોઈ ભાગીદારને નિવૃત્તિ લેવાની હોય કે છૂટો કરવાનો હોય, તો તેવા સમયે કેવી રીતે હિસાબો રાખવા એની પણ ખતપત્રમાં જાણ કરવી પડે અથવા એની નોંધણી કરવી પડે. પેઢીનું વિસર્જન. કોઈ કારણસર પેઢીનું વિસર્જન કરવામાં આવે તો વિસર્જન કયા સંજોગોમાં કરવું અને વિસર્જન અંગેના હિસાબો કેવી રીતે રાખવા એ પણ અહીંયા જણાવવું પડે. તો આ બધું સામાન્ય થિયરીના રૂપમાં છે. ત્યાર પછી આગળ આપણે એના મુખ્ય દાખલા આવીશું. પણ મિત્રો, આની ઉપરથી 2-3 વસ્તુ તમારે દાખલા ગણતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીંયા આપણે જોઈ ગયા છે એ પ્રમાણે ફરી તમને સમજાવી દઉં કે ભાગીદારે જો લોન આપી હોય પેઢીને અને ખતપત્રમાં કોઈ ઉલ્લેખ ન હોય તો એને 6% વ્યાજ આપવું. એવી રીતે નફા નુકસાનની વહેંચણી. જો ખતપત્રમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ ના આપ્યું હોય તો એને સરખા ભાગે દરેક ભાગીદારને નફો કે નુકસાન મળે. બીજું, ભાગીદારે પેઢીમાં જે મૂડી રોકી છે, જો એની પર વ્યાજ ગણવાનું ન કહ્યું હોય તો એને વ્યાજ ના મળે. એવી રીતે ઉપાડ પર પણ. એટલે દાખલા ગણતી વખતે આ 3-4 મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના. હવે પછીના વિડીયોમાં આપણે ભાગીદારોના મૂડી ખાતા કઈ રીતે રાખવામાં આવે છે એનો અભ્યાસ મેળવીશું.